હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 9 સવક સંયોજનોમાં ટોપિક કોયડા 9.5 9.6 વિશેની ચર્ચા કરવાની છે. બાળકો, આની સમજૂતી આપણે જોવા છે કોયડો 9.5 અને 9.6. તો બાળકો, તમને જણાવી દઉં કે આના અગાઉ આપણે કોયડો જે છે 9.3 અને 9.4 કમ્પ્લીટ કર્યો હતો. બાળકો, કોયડો આપણે 9.1 9.2 9.3 9.4 9.1 થી લઈને 9.4 સુધીના બધા કોયડા કમ્પ્લીટ થઈ ગયા છે. બાળકો, સંપૂર્ણ પૂરા થઈ ગયા છે. બરાબર, એટલે એના પછી આપણે બાળકો કન્ટિન્યુ કરતા છે કોયડા નંબર 9.5 અને 9.6. ત્યારબાદ બાળકો આપણે એના પછી કન્ટિન્યુ કરશું. લખાણ સંબંધિત પ્રશ્નોમાં તમને જણાવી દઉં કે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો જે હતા બાળકો તે 9.1 અને 9.2 કમ્પ્લીટ થઈ ચૂક્યા હતા. એટલે બાળકો એ આપણે કન્ટિન્યુ કરશું લખાણ સંબંધિત પ્રશ્નો 9.3 અને 9.4. તો બાળકો, કોયડો 9.5 અને 9.6 પૂરો થાય એટલે કોયડો પૂરા થયા પછી લખાણ સંબંધિત પ્રશ્નોમાં 9.3 અને 9.4 કન્ટિન્યુ કરશું. તો ચાલો બાળકો જોઈએ, આપણે કોયડો 9.5 થી આપણે સ્ટાર્ટ કરીએ. તો બાળકો આપણે જોઈએ કોયડો 9.5. તો બાળકો, કોયડો 9.5 માં પ્રશ્ન શું છે જોઈ લો કે FeNH3 twice CN4 તો બાળકો આ એક સંકીર્ણ સંયોજન છે, સવક સંયોજન છે. બરાબર, FeNH3 twice છે અને CN4 બરાબર આખા સંકીર્ણનો વીજભાર શું છે બાળકો? -1. તો આ સંકીર્ણ સંયોજન, આ સવક સંયોજનનો ભૌમિતિક સમઘટકોની રચના દોરવાની વાત થઈ છે. તો બાળકો, ભૌમિતિક સમઘટકો, તો બાળકો તમે જાણશો કે ભૌમિતિક સમઘટકો જે છે તે બે પ્રકારના જ આવે છે. કયા બે પ્રકારના આવે? તો બાળકો સિસ અને ટ્રાન્સ. ક્લિયર છે બાળકો? તો સિસ અને ટ્રાન્સ જે સમઘટકો છે આ સવક સંયોજન માટે આપણે દોરવાનું છે. તો બાળકો એનો ઉકેલ અહીંયા આપેલું છે. બાળકો અહીંયા ઉકેલ છે, આ બે આકૃતિ જે છે બરાબર તે રચના દર્શાવે છે કોનું? તો ભૌમિતિક સમઘટકો આ સંયોજનનું FeNH3 twice CN4 -1. તો બાળકો અહીંયા તમે જોઈ લો, Fe જે છે તે બાળકો કેન્દ્રસ્થ પરમાણુ છે, મધ્યસ્થ પરમાણુ છે. બરાબર છે, જે કે સંક્રાંતિ ધાતુ તત્વના પરમાણુ છે. બરાબર, સંક્રાંતિ ધાતુ તત્વ D વિભાગના તત્વનો પરમાણુ છે. તો બાળકો એ મધ્યસ્થ પરમાણુ છે. અને બાળકો અહીંયા Fe જે છે તેની સર્વાંક સંખ્યા કેટલી છે બાળકો? 6 સર્વાંક સંખ્યા છે. બરાબર, સર્વાંક એનો કેટલો છે? તો સર્વાંક 6 છે. બરાબર, અને બાળકો આ Fe નો ઓક્સિડેશન આંક કેટલો છે? તો ઓક્સિડેશન આંક 3 છે. ક્લિયર છે બાળકો? તો બાળકો આ Fe જે છે તે Fe સાથે 6 લિગેન્ડ જોડાયા છે, જેમાંથી 2 લિગેન્ડ NH3 છે. બરાબર, જેને આપણે ડાયઅમાઇન કહીએ. અને બાળકો સાયનિડો છે, તો સાયનાઇડો કેટલો છે? તો બાળકો 4 છે, એટલે ટેટ્રાસાયનિડો. બરાબર, તો ડાયઅમાઇન ટેટ્રાસાયનિડો. પછી ઋણ આયન છે એટલે બાળકો ફેરેટ આવશે, ફેરેટ 3. બરાબર, તો ડાયઅમાઇન ટેટ્રાસાયનિડો ફેરેટ 3. તો બાળકો હવે આ જે છે ને ભૌતિક સમઘટકો જે છે તે આમાં છે ને આ સિસ પ્રકારનો છે. તો કઈ રીતે આપણે કહી શકીએ સિસ પ્રકારનો છે? તો બાળકો અહીંયા જે તમને આ વિકર્ણ દેખાય, આ રીતે જે અહીંયા વિકર્ણ દેખાય, બરાબર, તો આ વિકર્ણ જે દેખાતો છે બાળકો અહીંયા, તો બાળકો આના પર જો તમે અરીસો મૂકો, બરાબર, અહીંયા જો તમે અરીસો મૂકો, બરાબર, તો બાળકો આના પર અરીસો મૂકતા બરાબર બે આખા સમતલનો બે ભાગ પડે છે. બરાબર, આ બાજુનો જે છે તે અર્ધ સમતલ અને આ બાજુનો અર્ધ સમતલ. તો બાળકો જો અર્ધ સમતલમાં સમાન પ્રકારના જો લિગેન્ડ એક જ બાજુ અર્ધ સમતલના એક જ બાજુ જો ગોઠવાયા હોય, બરાબર, સમાન પ્રકારના લિગેન્ડ જો અર્ધ સમતલના એક જ બાજુ ગોઠવાયા હોય તો બાળકો એ શું કહેવાય? સિસ પ્રકારનો ભૌમિતિક સમઘટક કહેવાય છે. તો બાળકો તમે જોઈ શકો, બે એમોનિયા જે છે, બે અમાઇન જે છે તે અર્ધ સમતલના સમાન બાજુ જ ગોઠવાયેલા છે. ક્લિયર છે? બરાબર, આના વડે આ ધરીના અર્ધ સમતલ, આ ધરીથી વિભાજિત થતું જે અર્ધ સમતલ, વિભાજિત થઈને બનતું જે અર્ધ સમતલ છે આ બાજુનો ઉપરનો, બરાબર, તેમાં બંને એમોનિયા સમાન લિગેન્ડ છે. અને બાળકો આ બાજુ નીચેની બાજુ પણ અહીંયા બે સાયનાઇડ જે છે તે સમાન લિગેન્ડ છે. તો બાળકો અહીંયા સામસામે બાજુમાં આવતું છે સમાન લિગેન્ડ, અહીંયા પણ પાસે આવતું છે સમાન લિગેન્ડ. બરાબર, તો આ સિસ પ્રકારનો ભૌમિતિક સમઘટક છે. તો બાળકો હવે બીજો પ્રકારનો ભૌમિતિક સમઘટક કયો છે? તો બાળકો આ છે. અહીંયા પણ મધ્યસ્થ પરમાણુ Fe છે. પછી બાળકો અહીંયા NH3 જોઈ લો, ગોઠવણી બદલાઈ ગઈ છે. ક્લિયર છે બાળકો? તો બાળકો આમાં પણ તમે જોશો ને તો આને આપણે જો એક ધરી સમજીએ, એક એક્સિસ સમજીએ બાળકો, બરાબર, તો આના પર આને આ વિકર્ણ જે દેખાતો છે તેના પર બાળકો આપણે અરીસો મૂકીએ કે અહીંયાથી આપણે આખા સમતલને વિભાજિત કરીએ તો આખા સમતલને વિભાજિત કરતા અર્ધ સમતલ આ બાજુ
ઉપરની બાજુ અને અર્ધસમતલ નીચેની બાજુ હોય તો બે જુદા જુદા અર્ધસમતલમાં, બરાબર, બે વિરોધી અર્ધસમતલમાં સમાન જે લિગેન્ડ છે તે ગોઠવાયા છે, બરાબર, જુદા જુદા અર્ધસમતલમાં સમાન લિગેન્ડ ગોઠવાયા છે. એક જ પ્રકારના લિગેન્ડ જુદા જુદા અર્ધસમતલમાં છે, એટલે અમાઇન તમે જોશો તો બંને જુદા જુદા અર્ધસમતલમાં છે. પછી બાળકો અહીંયા સાયનાઇડ, આ CN અને આ CN જે છે તે પણ જુદા જુદા અર્ધસમતલમાં ગોઠવાયા છે. ક્લિયર છે બાળકો? તો સામે બાજુ છે. તો બાળકો જ્યારે જે સામે બાજુ જુદા જુદા અર્ધસમતલમાં ગોઠવાયેલા હોય, બરાબર, એક જ પ્રકારના લિગેન્ડ, તો બાળકો એવી ગોઠવણી જે હોય તેને આપણે શું કહીશું? તો ટ્રાન્સ પ્રકારનો ભૌમિતિક સમઘટક કહીશું. બીજું એક વસ્તુ બાળકો કે બંનેમાં સમાનતા શું દેખાતી છે? બંનેમાં સમાનતા આ રહેવાની છે બાળકો, -1 જે દેખાતું છે અહીંયા, બરાબર, -1. તો -1 વિશે પણ સમજાય દો બાળકો કે અહીંયા Fe નો ઓક્સિડેશન આ કેટલો છે, Fe નો જે વીજભાર છે તે કેટલો છે બાળકો? તો +3, એટલે કે ફેરિક આયન છે, બરાબર. પછી આ NH3 જે દેખાતા છે તમને, NH3 બરાબર, તેનો કોઈ વીજભાર નથી કેમ કે એ તટસ્થ લિગેન્ડ છે. ક્લિયર છે બાળકો? તો તટસ્થ લિગેન્ડના કારણે આનો કોઈ વીજભાર નહીં આવશે, પ્લસ પણ નહીં આવે, માઇનસ પણ નહીં આવે, ફક્ત 0 વીજભાર છે, બરાબર, એમોનિયાના. હવે બાળકો સાયનાઇડ જે દેખાય, કેટલા સાયનાઇડ છે? 1 2 3 4, બરાબર, 4 સાયનાઇડ. દરેક સાયનાઇડના બાળકો કેટલા છે? તો -1. તો બાળકો 4 સાયનાઇડના કેટલા થયા? -4, બરાબર. તો -4 અને +3, તો કુલ વીજભાર કેટલા થાય બાળકો? -4 + 3 તો -1 થાય. તો બાળકો કુલ વીજભાર અહીંયા લખેલું છે. ક્લિયર છે બાળકો? તો બાળકો કુલ વીજભાર જે છે તે અહીંયા લખેલું છે. તો સંકીર્ણમાં કુલ વીજભાર જે હોય, બરાબર, તે આપણે બહાર લખીએ. તો ક્લિયર છે બાળકો? તો બાળકો નોટ ડાઉન કરી લો કોયડો 9.5 અને તેનો ઉકેલ. તો બાળકો હવે આપણે જોશું કોયડો નંબર 9.6. તો બાળકો કોયડો 9.6 નો પ્રશ્ન જોઈ લો. નીચે બે સંકીર્ણ સ્પીસીઝમાં કઈ સ્પીસીઝ કિરાલ છે? તો બાળકો કિરાલ સ્પીસીઝ આપણે ઓળખવાનું છે. કિરાલ એટલે શું બાળકો? તો પ્રકાશીય ક્રિયાશીલ હોય તેવા, બરાબર, ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ્સ, બરાબર, પ્રકાશીય ક્રિયાશીલ હોય એવા સંકીર્ણ આપણે શું કહીશું બાળકો? કિરાલ સંકીર્ણ કહીશું. તો બાળકો નીચેમાંથી કઈ કિરાલ છે? બરાબર, તો બાળકો એમાં A અને B આપ્યા છે બે. cis CrCl2 OX twice 3-, પછી બાળકો trans CrCl2 OX twice 3-. તો બાળકો આ બે સ્પીસીઝ તમને દેખાતા છે, બરાબર, એનો બંધારણ પણ તમને બતાવી દીધું છે અહીંયા. તો બાળકો આ જે દેખાય ને તે શું છે બાળકો? ક્રોમિયમ OX Cl. OX એટલે બાળકો શું? ઓક્ઝેલેટ. OX એટલે ઓક્ઝેલેટ છે અને Cl એટલે ક્લોરીન છે. અને બાળકો કુલ વીજભાર કેટલું છે અહીંયા? તો કુલ વીજભાર -3 છે અહીંયા, બરાબર, કુલ વીજભાર -3 છે. તો બાળકો આ રીતે -3 કઈ રીતે આવે? તો એક Cl નો -1, બરાબર, બીજા Cl નો -1, એક ઓક્ઝેલેટો નો -2 અને આનું -2. તો બાળકો -2 -4 થયા અને -5 અને -6. તો બાળકો અહીંયા જેટલા પણ લિગેન્ડ છે બધા ઋણ વીજભારિત લિગેન્ડ છે, બરાબર. ઓક્ઝેલેટો જે છે તે -2 આપે, અહીંયા -2 થઈ ગયું અને બાળકો આમાં -1 એટલે કુલ -6 થયા. અને બાળકો ક્રોમિયમ નું +3 આવે, તો ક્રોમિયમ નું +3 અને એના ફરતે -6, તો +3 -6 કેટલા થાય? તો બાળકો વીજભાર કુલ વીજભાર -3 થાય. તો એ જ રીતે બાળકો અહીંયા પણ થશે. આ ઓક્ઝેલેટો -2 -1 કુલ -6 થયા, વચ્ચેનું ક્રોમિયમ +3 છે ઓક્સિડેશન, બરાબર. તો બાળકો શું થશે? કુલ વીજભાર આનો પણ -3 થશે. હવે બાળકો આમાં સિસ અને ટ્રાન્સ કયો? તો બાળકો આ બે ઓક્ઝેલેટો આયન જે છે તે સાથે છે, પાસે છે. આ Cl પાસે છે, એટલે બાળકો આ શું થશે? તો બાળકો આ સિસ થશે, બરાબર. આ શું થશે બાળકો? તો આ સિસ થશે. બાળકો અહીંયા લખી દઉં છું સિસ. પછી આ જ છે બાળકો CrCl2 OX twice 3-. ઓકે, તો બાળકો આ આયન છે સિસ, બરાબર. પછી બાળકો આ શું છે? તો આ ટ્રાન્સ છે, ટ્રાન્સ CrCl2 OX twice 3-. ક્લિયર છે બાળકો? તો આ ટ્રાન્સ
ભૌમિતિક સમઘટક છે અને આ સ્વિસ ભૌમિતિક સમઘટક છે. ક્લિયર છે? તો બાળકો આ બંનેમાં જે A વાળો છે ને, A વાળો એટલે બાળકો આ અહીંયા જો રાઈટ પાડો તે કેવો છે બાળકો? તો એક કિરાલ છે, પ્રકાશીય ક્રિયાશીલ છે, કિરાલ છે. ક્લિયર છે? તો આ બંનેમાં આ A અને B બંનેમાં કયો છે બાળકો? તો આ આવશે. A જે છે તે સાચો આન્સર છે. એ રચના જે છે એ ભૌમિતિક સમઘટકતા જે છે, બરાબર, સિસ જે સમઘટકતા છે, સિસ CrCl2OX twice 3- એ કેવો છે બાળકો? તો એ કિરાલ છે, પ્રકાશીય ક્રિયાશીલ છે. એનું કારણ શું બાળકો? તો બાળકો જ્યારે તમે આનો મિરર ઇમેજ લેશો એટલે કે બાળકો આનો જો અરીસાનું પ્રતિબિંબ લેશો તો આ રચનાનું બાળકો જ્યારે આપણે અરીસાનું પ્રતિબિંબ લઈએ ને તો શું થશે? આનો આખો ફ્લિપ મળશે, બરાબર, અને બાળકો આનો જે પ્રતિબિંબ મળશે ને, અરીસાનું પ્રતિબિંબ, તે અને આ રચના અને અરીસાના પ્રતિબિંબને બાળકો આપણે એકબીજા ઉપર અતિવ્યાપન કરીએ ને તો એકબીજા ઉપર બાળકો અતિવ્યાપન કરવા પર શું થશે? સુપરઇમ્પોઝ કરવા પર એ અતિવ્યાપન થશે નહીં, સંપૂર્ણ રીતે અતિવ્યાપન નહીં થશે. ક્લિયર છે બાળકો? એટલે આ ઓક્સિડેટો આ બાજુ આવશે અને Cl આ બાજુ આવશે તો એકબીજાની ઉપર જો આપણે રચના મૂકીએ તો એકબીજાને સંપૂર્ણ રીતે ઢાંકતો નથી, બરાબર, એટલે સંપૂર્ણ રીતે અતિવ્યાપન થતો નથી. એટલે બાળકો આ જે છે તે કેવો છે? તો કિરાલ છે, બરાબર. ને આવા આપણે એવું કરશું તો બાળકો આનો પ્રતિબિંબ આના જેવો જ મળે, આનો પ્રતિબિંબ આના જેવો જ મળશે. એટલે શું થશે કે આના પ્રતિબિંબ અરીસાવાળા પ્રતિબિંબને આના ઉપર મૂકીએ તો બાળકો બધા જ ઢકાઈ જાય. Cl ને Cl ઢાંકી લેશે, OX ઉપર OX આવી જશે, ક્રોમિયમની ઉપર ક્રોમિયમ આવી જશે. એટલે આનો પ્રતિબિંબ જે છે તે આને સંપૂર્ણ રીતે અતિવ્યાપન કરે છે, બરાબર, પરંતુ બાળકો આ સંપૂર્ણ રીતે અતિવ્યાપન નથી થઈ શકતો, બરાબર, સંપૂર્ણ રીતે સુપરઇમ્પોઝ નથી થઈ શકતા અને તેના કારણે શું છે? આ શું છે? તો કિરાલ છે. ક્લિયર છે બાળકો? તો આ આન્સર આવશે A. તો બાળકો નોટ ડાઉન કરી લો. તો બાળકો હવે આપણે જોશું લખાણ સંબંધિત પ્રશ્નો. લખાણ સંબંધિત પ્રશ્નો બાળકો ક્વેશ્ચન નંબર 9.3 જોઈ લો. તો બાળકો અહીંયા પ્રશ્ન જ છે, આખો પ્રશ્ન છે આ. તો બાળકો તમે જાણશો કે નીચેના સંકીર્ણો દ્વારા દર્શાવતી સમઘટકતાનો પ્રકાર સૂચવો અને આ સમઘટકોની રચના દોરો. તો બાળકો આ પ્રશ્ન છે. પહેલો સંકીર્ણ છે KCrH2O C2O4 twice. તો બાળકો KCrH2O twice C2O4 twice એટલે બાળકો અહીંયા ક્રોમિયમ છે, પાણીના બે અણુ છે, ઓક્ઝેલેટ આયન 2 છે, બરાબર. તો બાળકો આ પાણીનો અણુ અને ઓક્ઝેલેટ આ બંને લિગેન્ડ છે, બરાબર. પાણી એકદંતીય લિગેન્ડ છે, ઓક્ઝેલેટ દ્વિદંતીય લિગેન્ડ છે, બરાબર. પછી બાળકો અહીંયા પોટેશિયમ છે. તો આના પર આપણે શું કરવાનું છે? આ સંકીર્ણ દર્શાવતી જે કંઈ પણ સમઘટકતા હોય, બરાબર, તેનો પ્રકાર આપણે જણાવવાનો છે અને એ સમઘટકોની રચના પણ આપણે દોરવાની છે. પછી બાળકો નેક્સ્ટ છે સેકન્ડ વન, કોબાલ્ટ En thrice Cl3. તો બાળકો En શું છે? તો બાળકો ઇથેન 1,2 ડાયામાઇન, બરાબર. કેટલા ઇથેન છે? તો ટ્રાઈ. તો બાળકો અહીંયા કૌંસમાં છે એટલે ટ્રીસ લખાય, બરાબર. તો કોબાલ્ટ 30 ઇથેન 1,2 ડાયામાઇન. પછી બાળકો ક્લોરાઇડ છે. પછી કોબાલ્ટ અમાઇન છે, એમાઇન કેટલા છે? 5 છે એટલે પેન્ટા અમાઇન આવશે અને NO2 છે, બરાબર છે બાળકો, અને NO2 થ્રાઇસ છે. પછી બાળકો પ્લેટિનમ Na3H2O Cl2 1 2 અને એમાં એક અમાઇન લિગેન્ડ છે, એક પાણી લિગેન્ડ છે અને પછી અહીંયા Cl2 ના બે લિગેન્ડ છે. તો બાળકો અહીંયા પ્રશ્ન આ રીતે પ્રશ્ન આપ્યું છે. હવે વારાફરતી આપણે આનો ઉકેલ જોઈએ એક પછી એક, બરાબર. પહેલા બંધારણનો પહેલા સંકીર્ણ જે છે, બરાબર, તેનો આપણે ઉકેલ જોઈ લઈએ. તો બાળકો હવે આપણે ફર્સ્ટ જોઈએ. પહેલો છે KCrH2O twice C2O4 twice. ક્લિયર છે બાળકો? તો બાળકો આ જે સંકીર્ણ છે, બરાબર, આ સંકીર્ણની ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. તે પૈકી શીર્ષ સમઘટક પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. તો બાળકો શીર્ષ સમઘટક જે છે ને તે પ્રકાશીય સમઘટક છે. કે એવું કેમ બાળકો? તો એનું કારણ શું છે? તો બાળકો અહીંયા તમે શીર્ષ સમઘટકના રચના જોવો છો તો બાળકો આનું તમે ધારો કે મિરર ઇમેજ લો એટલે આનું તમે બાળકો જ્યારે અરીસા નું જે પ્રતિબિંબ છે તે અરીસાનું પ્રતિબિંબ આનું લેશો, બરાબર, તો આખો ફ્લિપ થઈને મળશે અને ફ્લિપ થઈને મળશે એટલે બાળકો
હોરિઝોન્ટલ ફ્લિપ થશે આખું, બરાબર. તો એ આખો ફ્લિપ થશે મળશે ને એના પ્રતિબિંબને બાળકો જ્યારે આપણે આના પર મૂકીએ ને તો અહીંયા જે OX છે ને OX અને આ H2O છે તો બાળકો આ OH2 આ બાજુ આવી જશે, બરાબર. આ OX આ બાજુ આવી જશે, ક્લિયર છે બાળકો. અને આ દેખાય તે આ બાજુ આવશે. તો બાળકો આનો પ્રતિબિંબ કંઈક આ રીતે આવશે કે જ્યારે પ્રતિબિંબને આની ઉપર મૂકશું ને બાળકો તો સંપૂર્ણ રીતે અતિવ્યાપન થશે નહીં, ક્લિયર છે બાળકો. એટલે સુપર ઇમ્પોઝ થશે નહીં. અને એના કારણે બાળકો શું છે કે આ જે શીર્ષ સમઘટક છે, બરાબર, તે કિરાલ છે. કિરાલ એટલે બાળકો પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે, પ્રકાશીય ક્રિયાશીલતા છે એટલે. ને બાળકો આ ટ્રાન્સ સમઘટક છે. તો આ ટ્રાન્સ ભૌમિતિક સમઘટકના આપણે જ્યારે અરીસાનો પ્રતિબિંબ લઈએ ને, મિરર ઇમેજીસ લઈએ ને બાળકો, ત્યારે આના જેવું જ મળે, સેમ બેઠું આવું જ મળશે. એટલે બાળકો આના પ્રતિબિંબને જ્યારે આની ઉપર મૂકીએ ને તો દરેક સમૂહો, દરેક મધ્યસ્થ પરમાણુ સમૂહો બધા જ બાળકો ઢકાઈ જાય, બરાબર. સંપૂર્ણ રીતે ઢકાઈ જશે અને સંપૂર્ણ રીતે ઢકાઈ જતા સંપૂર્ણ રીતે અતિવ્યાપન થાય છે. એટલે આ કિરાલ નથી, બરાબર, પ્રકાશીય ક્રિયાશીલ નથી. તો બાળકો અહીંયા શીર્ષ સમઘટક જે છે, બરાબર, તે જ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો, આકૃતિ દોરી લો. તો બાળકો હવે આપણે જોઈએ પ્રકાશીય સમઘટકતા. તો શીર્ષ જે સમઘટક હતો તે પ્રકાશીય સમઘટકતા કેમ ધરાવતો છે, બરાબર. શીર્ષ સમઘટકની આપણે વાત કરીએ બાળકો તો શીર્ષ સમઘટક પ્રકાશીય સમઘટકતા શા માટે દર્શાવે તો એ બતાવી દઉં બાળકો. તો બાળકો આ શીર્ષ સમઘટક જે છે તેનું જ મેં તમને બતાવું છું કે એને શીર્ષ સમઘટક જે છે, બરાબર, તો બાળકો એને આપણે અરીસા સામે મૂકીએ તો અરીસામાં એનો મિરર ઇમેજ મળે, બરાબર, અરીસાનો પ્રતિબિંબ મળે છે. તો બાળકો આ શીર્ષ સમઘટક છે જેમાં અરીસાનો પ્રતિબિંબ મળતો છે, બરાબર છે. તો બાળકો અરીસાનો પ્રતિબિંબ મળે છે તો આ બે પ્રકારના રચના મળતા છે અરીસાના પ્રતિબિંબમાં. તો બાળકો આ જો વાસ્તવિક રચના છે તો એનો પ્રતિબિંબ રચના આ છે. હવે બાળકો તમને જણાવી દઉં કે હવે આ ધારો કે આ વાસ્તવિક રચના ઉપર આ પ્રતિબિંબ રચના આપણે આની ઉપર આ મૂકીએ, બરાબર, તો શું થાય બાળકો કે આ ક્રોમિયમ ઉપર તો ક્રોમિયમ આવે, બરાબર છે. આ H2O ઉપર H2O આવી જાય. પરંતુ બાળકો જો આ છેડા પર કશે H2O નથી, બરાબર, તો આ H2O જે પ્રતિબિંબ વાળો છે તે આ છેડા પર જશે અને બાળકો આ H2O જે છે તે આ છેડા પર જશે, બરાબર. તો એ બંધ બેસતો નથી. બીજી વસ્તુ બાળકો આ ઓક્સિલેટો જે છે તે અહીંયા વાસ્તવિક વાળામાં અહીંયા છે, પરંતુ બાળકો અહીંયા પ્રતિબિંબમાં ઓક્સિલેટ અહીંયા નથી, બરાબર, એ આ બાજુ છે. તો બાળકો આ પ્રતિબિંબ વાળો અહીંયા આવશે તો અહીંયા કંઈ છે જ નહીં, પરંતુ બાળકો અહીંયા કંઈ નથી તો એ આના પર આવશે તો આ ઓક્સિલેટ આયન ધકાશે નહીં. પછી બાળકો આ બાજુ ઓક્સિલેટ આયન આ બાજુ છે અહીંયા પ્રતિબિંબમાં, તો અહીંયા તો કંઈ છે જ નહીં, પરંતુ બાળકો આ ઓક્સિલેટ આયન અહીંયા છે. તો બાળકો આને ઢાંકવા માટે કઈ વસ્તુ છે જ નથી અહીંયા. તો બાળકો કહેવાનો મતલબ એવું છે કે વાસ્તવિકની જે રચના છે તેના પર આપણે જ્યારે પ્રતિબિંબની રચના મૂકશું તો શું થશે બાળકો, સંપૂર્ણ રીતે બંધ બેસતો નથી, બરાબર, એટલે સંપૂર્ણ રીતે અતિવ્યાપન થતો નથી. જેના કારણે શું થશે, આ કિરાલિટી દર્શાવશે એટલે પ્રકાશીય ક્રિયાશીલ દર્શાવશે, બરાબર. તો બાળકો આ સમઘટક જે છે શીર્ષ પ્રકારનો જે સમઘટક છે તે કેવો છે બાળકો, તો પ્રકાશીય સમઘટક છે, ક્લિયર છે બાળકો. તો બાળકો રચના દોરી લો. પ્રકાશીય સમઘટકતા દર્શાવતો રચના. તો બાળકો તમે જાણશો કે અહીં બીજો પ્રશ્ન જે છે, બરાબર, તે શું છે તો બાળકો કોબાલ્ટ En થ્રાઇસ Cl3 છે, બરાબર, એ પણ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે, ક્લિયર છે બાળકો. તો પ્રકાશીય સમઘટકતા દર્શાવતો કઈ રીતે છે તો બાળકો સૌથી પહેલા તમે બતાવી દઉં કે પ્રકાશીય સમઘટકતા કોણ દર્શાવે, કયા સમઘટક દર્શાવશે. તો બાળકો જેમાં અરીસાના જે પ્રતિબિંબ હોય, બરાબર, એટલે અરીસા સામે આપણે વાસ્તવિક રચના મૂકીએ ને જેનો પ્રતિબિંબ જે છે તે એવો મળે કે અતિવ્યાપન ના થતો હોય, બરાબર, સંપૂર્ણ રીતે અતિવ્યાપન ના થતો હોય, બરાબર, એકબીજા પર બંધ બેસતો ના હોય, બરાબર. તો બાળકો આ વાસ્તવિક રચના છે, બરાબર, અને એની સામે આપણે અરીસા મૂક્યો ને અરીસાનો પ્રતિબિંબ અહીંયા છે, બરાબર. તો બાળકો આ પ્રતિબિંબને આપણે આ વાસ્તવિક રચના ઉપર જ્યારે મૂકીએ તો સંપૂર્ણ રીતે અતિવ્યાપન થતો નથી, બરાબર. એટલે બાળકો આ રચના જે છે તે પણ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે, ક્લિયર છે બાળકો. ત્યારબાદ બાળકો તમને જણાવી દઉં કે અહીંયા આ જે રચના છે બાળકો તે કયો છે તો બાળકો ડી. અગાઉના પણ બાળકો આપણે જે જોયા હતા ને તેમાં પણ બાળકો ડી અને એલ લખેલું તે તમને બતાવી દઉં કે ડી અને એલ જે હતું ને
તે કોના માટે હતું? તો ડી એટલે ડેક્સ્ટ્રો રોટેટરી, એટલે બાળકો ડેક્સ્ટ્રો રોટેટરી, અને એલ એટલે લીવો રોટેટરી. તો બાળકો ડેક્સ્ટ્રો રોટેટરી એટલે શું અને લીવો રોટેટરી એટલે શું? તો બાળકો ડેક્સ્ટ્રો રોટેટરી એટલે દક્ષિણ ભ્રમણીય અને લીવો રોટેટરી એટલે બાળકો વામ ભ્રમણીય. બરાબર, ડેક્સ્ટ્રો રોટેટરી એટલે દક્ષિણ ભ્રમણીય અને લીવો રોટેટરી એટલે બાળકો વામ ભ્રમણીય. તો બાળકો આમાં પણ આ ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે દક્ષિણ ભ્રમણીય છે અને આ લીવો રોટેટરી એટલે કે શું છે? વામ ભ્રમણીય છે. તો બાળકો દક્ષિણ ભ્રમણ એટલે શું? તો પ્રકાશ જે ધ્રુવીભૂત પ્રકાશ હોય, બરાબર, એ જ્યારે આ રચનામાંથી પસાર થશે, બરાબર, આ સંયોજનમાંથી પસાર થશે, તો આ સંયોજન ધ્રુવીભૂત પ્રકાશને, પ્લેન પોલરાઇઝ લાઇટને એ ફેરવશે. તો બાળકો આ ધ્રુવીભૂત પ્રકાશને ઘડિયાળની કાંટાના દિશામાં ફેરવશે. બરાબર, તો ધ્રુવીભૂત પ્રકાશના સમતલને ઘડિયાળની કાંટાના દિશામાં ફેરવે એટલે આ બાળકો દક્ષિણ ભ્રમણીય છે. બરાબર, ડેક્સ્ટ્રો રોટેટરી છે. અને બાળકો આ રચના જે છે એને જ્યારે આપણે ધ્રુવીભૂત પ્રકાશના માર્ગમાં મૂકીએ ત્યારે આ રચના શું કરે છે બાળકો? તો આ રચના ધ્રુવીભૂત પ્રકાશના સમતલને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે કે ઘડિયાળની કાંટાના ઊંધા દિશામાં ફેરવે છે. ક્લિયર છે બાળકો? એટલે આને આપણે શું કહીશું બાળકો? લીવો રોટેટરી. તો બાળકો આ રચના નોંધી લો અને આ લખી લેજો કે COEN થ્રાઇસ Cl3 પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. બીજું એક વસ્તુ બાળકો કે EN એટલે શું? તો EN એટલે ઇથેન 1,2 ડાયએમાઇન. ક્લિયર છે બાળકો? ઇથેન 1,2 ડાયએમાઇન EN એટલે. તો બાળકો એક EN જે છે તે આ દરેક EN જે દેખાતા છે બાળકો તે દ્વિદંતીય લિગાન્ડ છે. એટલે દરેક EN માંથી બે જગ્યાએથી ઇલેક્ટ્રોન યુગ્મ દાન થતા છે. બરાબર, એટલે કોબાલ્ટની સર્વાંક જે છે, કોબાલ્ટનો જે ઓક્સિડેશન આંક છે બાળકો અહીંયા તે 6 છે. કોબાલ્ટનો સર્વાંક બાળકો અહીંયા શું છે? તો 6 છે. બરાબર, એટલે કોબાલ્ટની ફરતે 6 લિગેન્ડ છે, 6 ઇલેક્ટ્રોન યુગ્મ દાન થયા છે. બરાબર, લિગેન્ડ 3 જ છે. દરેક લિગેન્ડ જે છે તે દ્વિદંતીય એટલે કે બે ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરે છે. ક્લિયર? એટલે કોબાલ્ટ મધ્યસ્થ પરમાણુ જે છે, બરાબર, તેનો સર્વાંક અહીંયા શું થાય બાળકો? તો સર્વાંક 6 છે. બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી નાખો. બીજું વસ્તુ શું છે કે બાળકો એકદમ દ્વિદંતીય લિગાન્ડ છે, બધા તટસ્થ લિગાન્ડ છે. એટલે કોબાલ્ટનો જે કંઈ પણ ઓક્સિડેશન આંક છે ને તે જ એનો વીજભાર છે આખા સંકીર્ણનો. એટલે બાળકો અહીંયા +3 છે. બરાબર, એટલે આને તટસ્થ બનાવવા માટે અહીંયા 3 Cl આવશે, 3 Cl-. બરાબર, તે જોડાશે અહીંયા. તો બાળકો આ કોબાલ્ટનો +3 છે ઓક્સિડેશન આંક. બરાબર, બંને કિસ્સામાં બતાવ્યું છે. અને એને સંતુલિત કરવા માટે ઋણ આયન Cl- આયનીકરણ ક્ષેત્રમાં જોડાયા છે. બરાબર, આને તટસ્થ બનાવવા માટે. ક્લિયર છે બાળકો? તો બાળકો આ રચના નોંધી લો. તો બાળકો હવે આપણે જોઈએ ત્રીજો ક્વેશ્ચન છે તે જોઈ લઈએ બાળકો. ત્રીજો પ્રશ્ન કયો છે? તો CONH3 NO2 ટ્વાઇસ. બરાબર, અને બાળકો CONH3 ONO લખી દઈએ, NO3 ટ્વાઇસ. તો બાળકો આ બંને સમઘટકતા તમે જોશો ને તો આ બંને સમઘટકતા કેવા છે? તો બાળકો આ બંને સમઘટકતા કેવા છે? તો બંધનીય સમઘટકતા છે. બરાબર, બાળકો હું ડાયરેક્ટ ઉકેલ જ બતાવતો છે તમને. તો CONH3 NO2 NO3 ટ્વાઇસ અને એનો જ સમઘટક CONH3 NO2 ની જગ્યાએ બાળકો આપણે ONO લખીએ. બરાબર, NO3 ટ્વાઇસ. તો બાળકો આ બંધનીય સમઘટકતા થાય. તો બાળકો આ બંનેમાં ફરક શું છે? તો બાળકો તમને બતાવી દઉં કે ફરક એ છે કે જે આ ઉપરનો જે સમઘટકતા છે ને બાળકો, તેમાં બાળકો આ જે નાઇટ્રોજન છે ને, નાઇટ્રોજન વડે કોબાલ્ટ જોડાણ છે. હવે આ કોબાલ્ટનું જોડાણ કોના વડે છે બાળકો? તો NO2 માં નાઇટ્રોજન સાથે કોબાલ્ટ મધ્યસ્થ પરમાણુ જોડાણમાં છે. ક્લિયર? અને બાળકો આના નીચેનો આ જે સમઘટકતા છે ને તેમાં બાળકો શું છે? તો એમાં આ જે NO2 જ છે બાળકો, આ પણ NO2 જ છે, પરંતુ એમાં છે ને બાળકો ઓક્સિજન દાતા પરમાણુ છે. એટલે ઓક્સિજન સાથે કોબાલ્ટનું જોડાણ છે. તો બાળકો ઉપરવાળામાં નાઇટ્રોજન દાતા પરમાણુ છે. બરાબર, અને કોબાલ્ટ સાથે નાઇટ્રોજન દાતા પરમાણુ કોબાલ્ટ સાથે જોડાણમાં છે. અને નીચેના બંધારણમાં ઓક્સિજન દાતા પરમાણુ છે. બરાબર, જે કોબાલ્ટ સાથે જોડાણ છે. તો બાળકો તમને જણાવી દઉં કે આ NO2 જે છે ને તે એક ઉભયધર્મી લિગાન્ડ છે. બરાબર, ઉભયધર્મી લિગાન્ડ એટલે શું બાળકો? એમ્બિડિયન્ટ લિગાન્ડ. ઉભયધર્મી લિગાન્ડ એટલે બાળકો બે દાતા પરમાણુ ધરાવતા હોય. ક્લિયર છે બાળકો? તો નાઇટ્રોજન વડે પણ જોડાય અને ઓક્સિજન વડે પણ જોડાય. તો બાળકો બે જુદી રીતે રચના હોવાના કારણે બરાબર આ બંને પ્રકારના જે સમઘટકો છે તેમને સાથે શું કહેવાય? બંધનીય સમઘટકતા. ત્યારબાદ બાળકો તમે જાણશો કે CONH3 આમાંનું જ આપણે જોઈ લઈએ. તો CONH3 NO2
NO3 ટ્વાઇસ એક આ છે બરાબર, જેવો ઉપરનો છે તે. અને બાળકો એમાં જ પાછળ બીજો પણ રચના ઉદ્ભવતો હોય તો કઈ રીતે? તો બાળકો જે તમને જે બે દેખાતા છે ને NO3 નાઇટ્રેટ આયન બે છે ને બાળકો, નાઇટ્રેટ લિગેન્ડ બે છે ને, તેમાંથી એક નાઇટ્રેટ અંદર જતો રહે બરાબર, એક નાઇટ્રેટ આને વિસ્થાપિત કરે, એક નાઇટ્રેટ અંદર જાય અને બાળકો આ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે ને તેને બહાર કાઢે. એટલે બાળકો એક બાળકો શું થશે, એક NO3 બે NO3 માંથી એક NO3 અંદર જશે અને NO2 ને બહાર વિસ્થાપિત કરી દેશે. ક્લિયર છે બાળકો? તો તમે જોઈ શકો બીજો સમઘટક શું મળે બાળકો, CONH3 NO2 ની જગ્યાએ શું થઈ ગયું બાળકો, NO3 થઈ ગયો. એટલે આમાંનો એક અહીંયા આવી ગયો બરાબર, પછી આ NO2 બહાર નીકળીને આવી ગયો, પછી આમાં બે હતા તો એક અહીંયા બચ્યો. તો બાળકો અહીંયા તમને જે દેખાય છે NO3 બે વાર દેખાય છે ને, તે ઉપર અહીંયા છે બરાબર, અને બાળકો આ NO2 જે છે તે અહીંયા આવી ગયું બહાર. ક્લિયર? તો બાળકો આમાંનો એક અહીંયા ગયો, આને વિસ્થાપિત કરીને આને બહાર કાઢી નાખ્યું. તો બાળકો આ બંને પ્રકારના જે સમઘટકતા છે બરાબર, તેમને ભેગા મળીને શું કહેવાય? તો બાળકો અહીંયા આયનીકરણ ક્ષેત્રમાં ફેરફાર આવતો છે એટલે આને શું કહેવાય બાળકો, આયનીયકરણ સમઘટકતા. ક્લિયર છે બાળકો? તો આ બંને સમઘટકતાને ભેગા મળીને શું કહેવાય? તો બાળકો આયનીયકરણ સમઘટકતા કહેવાય છે. ક્લિયર છે? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. આયનીયકરણ સમઘટકતા અને બંધનીય સમઘટકતા, ત્રીજાનો ઉકેલ. તો બાળકો ચોથો સંકીર્ણ જોઈ લો. ચોથો સંકીર્ણ શું છે બાળકો? તો ચોથો સંકીર્ણ છે પ્લેટિનમ NH3H2O Cl2. ક્લિયર છે બાળકો? તો બાળકો પ્લેટિનમ સાથે લિગેન્ડ કયો છે? અમાઇન લિગેન્ડ છે, એમોનિયા લિગેન્ડ છે અમાઇન બરાબર, પછી એક્વા લિગેન્ડ છે H2O, અને બાળકો બે ક્લોરીન છે એટલે ક્લોરાઇડો બરાબર, ડાયક્લોરાઇડો છે બરાબર, અમાઇન એક્વા ક્લોરાઇડો આ પ્લેટિનમ સાથે જોડાણમાં છે. તો બાળકો આનો ભૌમિતિક સમઘટકતા આ રીતે થશે બરાબર, સિસ ભૌમિતિક સમઘટકતા અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા અહીંયા દર્શાવેલું છે. તો બાળકો સિસમાં કેવું છે? તો બાળકો તમે જોઈ શકો Cl બંને બાજુમાં છે બરાબર, પાસે છે. Cl કેવા છે? બાજુમાં છે બાળકો બરાબર, એટલે આ સિસ સમઘટક થઈ ગયો. અને બાળકો અહીંયા તમે જોઈ શકો અહીંયા એમોનિયા અને પાણી જે છે તે તો જુદા જ લિગેન્ડ છે બરાબર, પરંતુ બાળકો જે સમાન લિગેન્ડ છે ક્લોરીન તે બાજુમાં છે એટલે આ સિસ છે બરાબર. અને બાળકો ટ્રાન્સમાં શું છે? તો બાળકો Cl જે સમાન એક જ પ્રકારનો જે લિગેન્ડ Cl છે બરાબર, ક્લોરાઇડો, તે બાળકો જુદા અર્ધ સમતલમાં છે. ક્લિયર છે બાળકો? જુદા અર્ધ સમતલમાં છે. તો બાળકો આ જે છે તે સિસ અને ટ્રાન્સ બંને ભૌમિતિક સમઘટકતા છે આ સંકીર્ણનો. ક્લિયર છે બાળકો? તો બાળકો આ રચના દોરી લો અને લખી લો. તો બાળકો તમે જાણશો ક્વેશ્ચન નંબર 9.4 બરાબર, ક્વેશ્ચન નંબર 9.4 માં શું છે બાળકો કે CONH3 અને CONH3 Cl આયનીકરણ સમઘટકો છે બરાબર, તેના પુરાવા આપો. તો બાળકો પ્રશ્ન છે આ બરાબર, અહીં સુધી તમને પ્રશ્ન આપેલું છે કે આપણે પુરાવા આપવાનું છે બાળકો, પ્રૂફ આપવાનું છે બરાબર. ફરીથી એકવાર કહું, CO એટલે કોબાલ્ટ, NH3 Cl SO4 બરાબર, પેન્ટા એમાઇન ક્લોરિડો કોબાલ્ટ સલ્ફેટ અને પેન્ટા અમાઇન સલ્ફેટ કોબાલ્ટ ક્લોરાઇડ બરાબર. તો બાળકો આ બંને આયનીકરણ સમઘટકો છે બરાબર, આ બંને કેવા ઘટકો છે બાળકો? આયનીકરણ સમઘટકો છે બરાબર. તો એના પુરાવા આપવાના છે. ક્લિયર છે બાળકો? તો બાળકો તમારો ઉકેલ આ રીતે સ્ટાર્ટ થશે કે CONH3 Cl SO4 એટલે પહેલો સમઘટક અને આ બીજો સમઘટક બરાબર, CONH3 SO4 Cl બરાબર. આ બંને કેવા છે બાળકો? તો સવર્ગ સંયોજનો છે બરાબર. આ બંને સવર્ગ સંયોજનો છે એવા સંયોજનો છે કે આ બંને સવર્ગ સંયોજનોને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ને બાળકો, તો પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે શું થાય? તો બાળકો જે કંઈ પણ આયન તમને આયનીકરણ ક્ષેત્રમાં દેખાતા હોય ને, એટલે કે અહીંયા SO4 છે અને બાળકો અહીંયા Cl- છે બરાબર. તો પાણીમાં ઓગાળતા શું થશે બાળકો? તો આયનીકરણ પામશે. ક્લિયર છે બાળકો? આયનીકરણ પામશે. અને દ્રાવણમાં આયનીકરણ પામતા દ્રાવણમાં શું થાય બાળકો? તો જુદા પ્રકારના આયનો આપે છે. ક્લિયર છે? તો સૌપ્રથમ તો એવું છે કે બાળકો જ્યારે આપણે આ સંકીર્ણ સંયોજનોને પાણીમાં આપણે ઓગાળીએ તો પાણીમાં ઓગાળતા શું થાય બાળકો? તો પાણીમાં ઓગાળતા આ જે સંયોજનો છે તે જુદા પ્રકારના આયનો આપે છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે આ પહેલો જે સંકીર્ણ છે તેની ચર્ચા આપણે કરીએ કે CONH3 Cl SO4, જેમાં SO4 બહાર છે બરાબર, Cl અંદર છે. તો બાળકો આ સંકીર્ણમાં તમે જોશો તો બહારનો જે SO4 છે બરાબર, એમાં પ્રતિ આયન SO4 છે. ક્લિયર છે બાળકો? SO4 શું છે? તો પ્રતિ આયન છે બરાબર, જે આયનીકરણ ક્ષેત્રમાં બહાર છે. સંકીર્ણ
સર્વાક ક્ષેત્રની બહાર એટલે કે આયનીકરણ ક્ષેત્રમાં જે તમને SO4 દેખાય છે તેમાં પ્રતિ આયન શું છે બાળકો? તો SO4 માઇનસ છે, બરાબર, સલ્ફેટ આયન છે. તો બાળકો પ્રતિ આયન સલ્ફેટ આયન હોવાથી તે BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરશે તો બરાબર બેરિયમ ક્લોરાઇડના દ્રાવણ સાથે જ્યારે પણ પ્રક્રિયા કરશે તો બેરિયમ ક્લોરાઇડના દ્રાવણ સાથે એ શું કરશે બાળકો? તો એ સફેદ રંગનો અવક્ષેપ આપશે. ક્લિયર છે બાળકો? તો સફેદ રંગનો અવક્ષેપ આપશે. કેમ? તો બાળકો પ્રતિ આયન શું છે? સલ્ફેટ આયન, બરાબર, એ બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે તો BaSO4 નો બેરિયમ સલ્ફેટનો સફેદ અવક્ષેપ આપે છે. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી દો અને હજુ આગળ તમને ચર્ચા બતાવું છું કે હવે આપણે બીજા સંકીર્ણમાં પ્રતિ આયન શું છે ને બધું ચર્ચા બતાવું. તો બાળકો આ પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે જાણશો કે CONH3 આ જે સંકીર્ણ છે, બરાબર, CONH3 આ સંકીર્ણમાં બાળકો પ્રતિ આયન Cl- છે. ક્લિયર છે બાળકો? પ્રતિ આયન આયનીકરણ ક્ષેત્રમાં શું છે? Cl છે, એટલે પ્રતિ આયન શું થશે બાળકો? તો Cl- છે, બરાબર. તો બાળકો Cl- પ્રતિ આયન હોવાના કારણે AgNO3 જે છે બાળકો, સિલ્વર નાઇટ્રેટનો જે દ્રાવણ છે, AgNO3 નો જે દ્રાવણ છે, સિલ્વર નાઇટ્રેટનો દ્રાવણ, તો એ સિલ્વર નાઇટ્રેટનો દ્રાવણ સાથે આ સંકીર્ણ સંયોજન જ્યારે પણ પ્રક્રિયા કરશે તો શું થશે બાળકો? તો Cl- આયન જે પ્રતિ આયન છે બહારનો, બરાબર, તે આના સાથે આયનીકરણ પામતા, બરાબર, આની સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા NO3- ને Cl- આયન શું કરશે બાળકો? વિસ્થાપિત કરશે અને Ag સાથે જોડાઈ જશે. એટલે બાળકો શું થશે? Ag સાથે જોડાતા Cl- જ્યારે Ag+ આયન સાથે જોડાશે એટલે AgCl નો સફેદ અવક્ષેપ આપશે બાળકો. શું આપશે? તો AgCl નો બાળકો સફેદ અવક્ષેપ આપશે. ક્લિયર છે? તો બાળકો આ સફેદ અવક્ષેપ કઈ રીતે આપે? બરાબર, BaCl2 સાથે આગળનો સંકીર્ણ બતાવેલો તે સફેદ અવક્ષેપ આપતું હતું બેરિયમ સલ્ફેટ તરીકે, અને બાળકો આ સંકીર્ણ જે છે તે સફેદ અવક્ષેપ આપશે AgCl તરીકે. તો બાળકો આ કઈ રીતે આપશે એના માટે અહીંયા બધી રાસાયણિક પ્રક્રિયા બતાવવામાં આવી છે. અને બાળકો કયા દ્રાવણ, કયા સંકીર્ણ, કયા દ્રાવણ સાથે પ્રક્રિયા નથી બતાવવાના તે પણ અહીંયા આપેલું છે. એટલે કયા દ્રાવણ કોની સાથે પ્રક્રિયા કરે તો સફેદ અવક્ષેપ મળે અને કોની સાથે પ્રક્રિયા કરે તો કોની સાથે રાસાયણિક પ્રક્રિયા નથી થતું, બરાબર, કોની સાથે અવક્ષેપ નથી મળતા, તે બધું બાળકો અહીંયા આ 4 રાસાયણિક પ્રક્રિયામાં દર્શાવવામાં આવી છે. તો બાળકો તમને વારાફરતી એક એક બતાવી દઉં. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો CONH3 બરાબર, એટલે કે જ્યારે બાળકો પ્રતિ આયન તરીકે સલ્ફેટ આયન જ્યારે પ્રતિ આયન તરીકે હોય, બરાબર, બહાર હોય આયનીકરણ ક્ષેત્રમાં, અને એની સાથે ત્યારે એવા સંકીર્ણ સાથે બાળકો જ્યારે બેરિયમ ક્લોરાઇડનો જલીય દ્રાવણ પ્રક્રિયા કરશે તો બેરિયમ ક્લોરાઇડનો જલીય દ્રાવણ પ્રક્રિયા કરતા શું થશે બાળકો? તો આ SO4 જે છે તે બેરિયમ સાથે પ્રક્રિયા કરશે અને બાળકો SO4 બેરિયમ સાથે જોડાતા બેરિયમ સલ્ફેટ મળશે, બરાબર. તો બેરિયમ સલ્ફેટ આયન જે છે પ્રતિ આયન તે ક્લોરાઇડને વિસ્થાપિત કરીને બેરિયમ સલ્ફેટનો સફેદ અવક્ષેપ આપી દેશે. ક્લિયર છે બાળકો? તો આ સફેદ અવક્ષેપ મળી જાય બેરિયમ ક્લોરાઇડનો, સોરી બેરિયમ સલ્ફેટનો. બેરિયમ સલ્ફેટનો સફેદ અવક્ષેપ મળશે, બરાબર, જે અહીંયા ઘન સ્વરૂપે બતાવવામાં આવ્યું છે, બરાબર. ટેસ્ટ ટ્યુબ હોય કે બીકર હોય ત્યાં નીચે તળિયે બેસી જશે સફેદ અવક્ષેપ. ત્યારબાદ બાળકો આના કરતા જુદો આયન જે છે, બરાબર, CONH3 SO4 અંદર સર્વાક ક્ષેત્રમાં હોય અને Cl બહાર હોય એટલે કે આયનીકરણ ક્ષેત્રમાં હોય. એટલે બાળકો આ સંકીર્ણમાં પ્રતિ આયન શું હોય? તો પ્રતિ આયન બાળકો આ Cl જ હોય, બરાબર. અને બાળકો આ Cl ને આપણે આ દ્રાવણ સાથે BaCl2 ના દ્રાવણ સાથે આપણે પ્રક્રિયા કરાવીએ, બરાબર, અહીંયા BaCl2 છે. તો બાળકો BaCl2 ના દ્રાવણ સાથે આપણે જો પ્રક્રિયા કરાવીએ તો અહીંયા પ્રક્રિયા થશે નહીં. કેમ? તો બાળકો કેમ નહીં થાય? તો અહીંયા Cl જે છે તે જ છે અહીંયા, બરાબર. તો Cl તો પોતે ને કાં વિસ્થાપિત કરવાનું? Cl ને વિસ્થાપિત કરે તો BaCl2 નો BaCl2 જ રહે, બરાબર. આ ધારો કે Cl Ba સાથે પ્રક્રિયા કરવાનું તો Cl2 જ રહેવાનું ને, આ દ્રાવણનો આ દ્રાવણ છે એટલે બાળકો પ્રક્રિયા થતું જણાવવાનું છે જ નહીં, બરાબર. કેમ કે સમાન આયનોસર છે એટલે BaCl2 જ રહેવાનું છે, એમાં કોઈ ફેરફાર આવવાનો નથી, કોઈ બીજો નથી. આ તો સમાન જ ઋણ આયન છે, ઋણ આયન સમાન જ છે બાળકો, એટલે BaCl2 સ્વરૂપે જ રહેશે. એટલે આપણે એને શું દેખાશે? અવલોકનમાં કોઈ પ્રક્રિયા ના થાય. ક્લિયર? એટલે કોઈ પ્રકારનો અવક્ષેપ અહીંયા મળવાનો નથી. ત્યારબાદ બાળકો ત્રીજી રાસાયણિક પ્રક્રિયા જોઈ લો. તો CONH3 SO4 બહાર હોય, બરાબર, SO4 પ્રતિ આયન તરીકે હોય, આયનીકરણ ક્ષેત્રમાં SO4 હોય, પ્રતિ આયન તરીકે SO4 હોય, SO4 તો બાળકો એ જ્યારે સિલ્વર નાઇટ્રેટ AgNO3 ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે તો બાળકો અહીંયા SO4 જે છે ને તે નાઇટ્રેટ આયનને વિસ્થાપિત ના કરી શકે. ક્લિયર છે બાળકો? એટલે AgNO3 જે છે, બરાબર, તેની સંઘટના જળવાઈ રહેશે. સિલ્વર નાઇટ્રેટની સંઘટના જે છે, સૂત્ર જે છે તે બાળકો અહીંયા જળવાઈ રહેશે. એટલે સિલ્વર નાઇટ્રેટ એવા ને એવા જ રહેશે, કારણ કે સલ્ફેટ આયન નાઇટ્રેટ આયનને વિસ્થાપિત કરી શકતો
નથી, એટલે બાળકો પ્રક્રિયા ના થાય, બરાબર. નિપજ કંઈ મળશે જ નહીં, કોઈ પ્રકારનો અવક્ષેપ આમાં આવશે નહીં. પરંતુ બાળકો એ જ AgNO3 એ જ સિલ્વર નાઇટ્રેટના જે દ્રાવણ છે તેને આના કરતાં બીજો સંકીર્ણમાં પ્રક્રિયા કરાવીએ, બરાબર, જેમાં સલ્ફેટ આયન અંદર હોય, સર્વાક્ષ ક્ષેત્રમાં હોય, અને Cl જે છે ક્લોરાઇડ જે છે બાળકો તે આયનીકરણ ક્ષેત્રમાં હોય, એટલે કે આ CONH3 5SO4Cl, બરાબર, જેમાં Cl જે છે તે આયનીકરણ ક્ષેત્રમાં હોય, જેમાં Cl પ્રતિ આયન હોય. તો એની સાથે જ્યારે બાળકો સિલ્વર નાઇટ્રેટ AgNO3 નું દ્રાવણ જ્યારે પ્રક્રિયા કરશે તો પ્રતિ આયન Cl- જે છે તે AgNO3 માં ઋણ આયન નાઇટ્રેટ આયનને વિસ્થાપિત કરશે અને સિલ્વર ઘન આયન સાથે પ્રક્રિયા કરીને આયોનિક બંધ બનાવતા આયોનિક સંયોજન બનાવશે AgCl નો, બરાબર. તો બાળકો AgCl નો આયોનિક સંયોજન બનશે જે કે સફેદ અવક્ષેપ સ્વરૂપે અવલોકિત થશે, બરાબર. તો બાળકો બીકર હોય કે કસનળી હોય, બરાબર, એમાં નીચે તળિયે બેસી જશે, બરાબર, ઘન સ્વરૂપે અદ્રાવ્ય સ્વરૂપે સફેદ અવક્ષેપ મળશે. ક્લિયર છે બાળકો? તો બાળકો આ બધા રાસાયણિક પ્રક્રિયા છે જેમાં ક્લિયર થતું છે અને પુરાવો અહીંયા પૂરો થતો છે, બરાબર, જે સાબિત કરે છે કે આ જે સમઘટકો છે CONH3 5Cl SO4 અને CONH3 5SO4Cl આ બંને પ્રકારના જે સમઘટકો છે તે કેવા પ્રકારના સમઘટકો છે? તો બાળકો આ બંને આયનીકરણ સમઘટકો છે, બરાબર. તે પુરાવો અહીંયા પૂરો થતો છે. તો બાળકો આપણે જે રીતે ચર્ચા કરી હતી કે કોયડો 9.5 અને 9.6 અને બાળકો લખાણ સંબંધિત પ્રશ્નોમાં 9.3 અને 9.4, તો બાળકો આ ચારે ચાર પ્રશ્નો જે છે તે આજે ચર્ચા પૂરી થઈ છે, આની સમજૂતી પૂરી થઈ છે. તો બાળકો આજના ટોપિકમાં તમને કંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. અને બાળકો નોટ્સ બનાવતા રહેજો અને વાંચતા રહેજો. ક્લિયર છે બાળકો? થેન્ક યુ.